અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની 24મી રથયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે યોજાઈ હતી। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધિવત પૂજન અર્ચન કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં નગરચર્યાએ નીકળ્યા હતા। જગન્નાથના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। રથયાત્રાના સમગ્ર રૂટ પર ભક્તો દ્વારા જય જગન્નાથના ગગનભેદી નાદ, ભજન કીર્તન અને હરિનામ સંકીર્તન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું। સમગ્ર યાત્રામાં આગ પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। યાત્રામાં કોમી એકતા જોવા મળી હતી। યાત્રામાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, આયોજક જીતુ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજરોજ શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય વાતાવરણ કોમી એકલાસનો અહીંયા જોવા મળ્યો છે। 24 વર્ષ પહેલા પ્રથમ વખત જ્યારે આ રથયાત્રા નીકળી હતી ત્યારે મારા ફાધર લેટ શ્રી સિકંદરભાઈ ફળવાલાએ આની શરૂઆત અહીંના આયોજકો જોડે મળીને કરી હતી અને એ પરંપરા આજ સુધી અમે જાળવી છે અને હું અંકલેશ્વરના નગરજનોને ભગવાન શ્રી જગન્નાથ યાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજ રોજ શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથની 24મી રથયાત્રા હોશો ઉલ્લાસ સાથે મંદિરથી નીકળી છે। આ રથયાત્રા અંકલેશ્વર શહેરમાં ભગવાન નગર ચર્ચાએ નીકળશે। આમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે। તેઓ હર્ષ ઉલ્લાસથી આજે આખું ભક્તિમય જગન્નાથમય બની સરકારી વિભાગ તથા જે ભાવિ ભક્તો જોડાયા છે તમને ટ્રસ્ટ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર દિવસોમાં મળે સાથે એવી અપેક્ષા। જગન્નાથ ભગવાનની આ મંદિરે 1853માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। મંદિર જર્જરિત હતું એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું। એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી ત્યારે જગન્નાથ ભગવાન, વીરભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ માટે કરે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ તમારા સમગ્ર જીવ સૃષ્ટિ કલ્યાણ થાય એવી વિનંતી, પ્રાર્થના।